વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકોની વિશાળ રેલી નીકળી હતી। મેવાણીએ દારૂ અને જુગાર બંધ કરાવવા માટે કરેલી ઉગ્ર રજૂઆત બાદ પોલીસ પરિવારે વિરોધ રેલી કાઢી હતી, જેના જવાબમાં સમર્થન રેલી યોજાઈ। રેલી થરાદ 4 રસ્તાથી શરૂ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવાના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। नवेम्बर એટલે બંધારણ દિવસ નિમિત્તે જ્યારે વાવથરા જિલ્લાના સર્વ સમાજના લોકો ને પ્રાણ પ્રશ્નો લઈને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, ત્યારે અમારે સરકારને રજૂઆત છે કે જે અહીંના પ્રાણ પ્રશ્નોમાં દારૂ ડ્રગ્સ આખો શિવનગર જ્યારે ધકેલાઈ ગયું, ત્યારે આખા વાવથરા જિલ્લાની આવી પરિસ્થિતિ ઊભી ન થાય એ તાત્કાલિક એસપીને આઈજી સુધી પણ અમારી માંગણી કે તમે આમાં જે પણ તમારે પગલાં લેવા પડે પગલાં તરત લો, જેથી કરીને આગળની પેઢી યુવાનોને આપણે બચાવી શકીએ। તેમજ અમારા દલિત સમાજના પ્રશ્નો જે હતા, જમીનોના ખેતી લાયક જમીન, રહેણાંક માટે પ્લોટ અને સ્મશાન ભૂમિના જે નિયમ નથી થતી, એ બધા પ્રશ્નો માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારા જો પ્રશ્નો કોઈ નિકાલ નહીં આવે તો આગળ પણ અમે 6 ડિસેમ્બર પણ નવો એક કાર્યક્રમ આપવાના છે, 6 ડિસેમ્બર બાબા સાહેબનો। એટલે ત્યાં સુધી મારી વિનંતી કે સરકારને જે પણ આવા પગલાં લેવા હોય એ પગલાં લઈ અને આમાં જે પણ રસ્તો નીકળતો હોય એ રસ્તો નીકાળવા મારી વિનંતી। જિગ્નેશભાઈ મેવાણીના વિરુદ્ધમાં જ્યારે જિગ્નેશભાઈ સાચો માણસ, સાચી વાણી એ જ છે જિગ્નેશ મેવાણી, અને જ્યારે એના વિરુદ્ધમાં જ્યારે ખોટી ટિપ્પણી થતી હોય ત્યારે દલિત સમાજ આજે સ્વીકાર્ય નથી કે કાલે સ્વીકારશે, ભવિષ્યમાં પણ એ કોઈ ટિપ્પણીને સ્વીકાર એના વિરુદ્ધમાં સ્વયંભૂ પબ્લિક બહાર નીકળી છે। આજે જે હજારોની પબ્લિક આવી, કોઈ ભાડા કે પૈસા આપી નથી, એ સ્વયંભૂ પોતાને દિલથી લાગણી છે અને દુઃખ થયું છે તો જ આવી છે। એટલે આ પછી પણ મારી બધાને ચીમકી છે કે જિગ્નેશભાઈના વિરુદ્ધમાં કોઈ પણ ટિપ્પણી કરશે તો સ્વયંભૂ બહાર નીકળશો હજારોની સંખ્યામાં। કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું, બદીઓને રોકવાનું છે। બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું, ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પેલામાં નથી આવતું, અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે, એના ઉપર કલંક લાગી રહ્યું છે। જે પોલીસ પગાર લે છે એ કોઈ ભાજપના કે બુટલેગરોના ખિસ્સાના પૈસા નથી લેતા, હા હપ્તા લેતા હશે, પણ જે પગાર લે છે એ તો લોકોના ટેક્સના, જીએસટીના સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે, અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજાને વફાદાર રહો।